આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. તો આજે આપણે વાત કરશું એક લક્ષ્યની ઉપલબ્ધિ. દરેક વ્યક્તિના એક ધ્યેય હોય છે, એક લક્ષ્ય હોય છે કે મારે આમ કરવું છે. કોઈ સપના હોય છે પણ એ પૂરા નથી થતા. એ લક્ષ્ય પૂરો નથી થતો, એ મંજિલ સુધી આપણે પહોંચી નથી શકતા. તો એનું કારણ શું છે? તો એનું કારણ છે કે આપણે એ સપનું તો જોઈ લીધું, એ કંઈક નક્કી તો કરી લીધું દિમાગથી, પણ એ તરફના પ્રયાસમાં કમી છે. અને એનું મૂળ કારણ છે આળસ, આપણી જ આળસ. પુરુષાર્થમાં જો કમી રહી જાય એટલે ધ્યેય સિદ્ધ નથી થતું. પછી આપણે પાછળથી નસીબને વાંક કાઢીએ છીએ, એને આપણે દોષ કાઢીએ છીએ કે અમારું નસીબ. પરંતુ આપણા પુરુષાર્થમાં કમી હોય છે. ધ્યેય સિદ્ધ કરવા માટે સંકલ્પની સાથે સાથે પુરુષાર્થની જરૂર છે. જે પુરુષાર્થથી નથી ડરતું તો મંજિલ ખુદ સામે આવે છે. તો એક લક્ષ્યની ઉપલબ્ધિ એ કેવી રીતે થાય છે? લક્ષ્યની ઉપલબ્ધિ કે એમાં પોતાની સમગ્ર શક્તિ સાથે એ રાહ પર જોડાવવું પડે છે, એ રાહ પર કામ કરવું પડે છે, કાર્ય કરવું પડે છે. એમાં પૂરી તરહ આળસને છોડવી પડે છે. એ લક્ષ્ય નથી જે પૂરો ન થાય, એ ધ્યેય પૂરો નથી થતો તો એની પાછળનું કારણ છે કે આપણી મહેનતની કમી. એટલો દ્રઢ સંકલ્પ નથી. એ ઉપર મનથી કરેલું કંઈક નક્કી કરેલું કોઈ કાર્ય છે જે આપણે પૂરું ન કરી શકીએ. બાકી આ સંસારમાં અસંભવ જેવું કંઈ જ નથી જો પુરુષાર્થમાં કમી ન હોય. તો આજની આ વાર્તા એક લક્ષ્યની ઉપલબ્ધિ એ આપણા જીવનમાં એક પ્રેરક પ્રસંગો છે, પ્રેરણા આપે છે આપણને કે લક્ષ્યની પ્રાપ્તિ કેવી રીતે કરવી. અને જેણે ઉચ્ચ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્તિ કરી છે, ઉપલબ્ધિઓ કરી છે, એની આ સત્ય ઘટના છે. એના વિશે આજે આપણે વાત કરીએ. સુંદર વાતાવરણ હતું. પ્રભાતનો પહોર હતો. ભગવાન ભુવન ભાસ્કરના કલા કિરણો અવનીને અજવાળી રહ્યા હતા. ઋષિ જેવા મહાત્મા થોરો પોતાની કુટીરના વિશાળ પટાંગણમાં બેઠા હતા ત્યાં એમના મિત્ર ઇમર્સન આવી ચડ્યા. થોરોએ પૂછ્યું, મજામાં? આપણા જેવાઓ મજામાં ના હોય એવું બને ખરું? આપણી સામે ઉદાત્ત જીવન જીવવાનું મહાન ધ્યેય છે. આપણે એના ઉપર એકાગ્ર છીએ. આપણને તો સદા મજા જ મજા હોય. બહુ ઓછા માણસો કોઈ એક મહાન ધ્યેય નક્કી કરીને પોતાની તમામ શક્તિઓ એના ઉપર કેન્દ્રિત કરતા જોવા મળે છે. જાતની યોજનાઓ ઘડીને એ દરેકના ઉપર પૂરું ધ્યાન આપવાનો આગ્રહ રાખીને આપણે પોતાની શક્તિઓને વિકેન્દ્રિત કરી નાખીએ છીએ. આમાં આપણું એક કામ પણ સિદ્ધ નથી થતું. તો માણસના જીવનનું એક સચોટ ધ્યેય હોય છે. પોતાના નિજી સ્વાર્થ માટે નહીં કે હું આમ કરું તો મારું સારું થઈ જાય, પણ માનવનું એક ધ્યેય હોવું જોઈએ. પરોપકારની વૃત્તિ પણ હોવી જોઈએ કે આપણું એ કાર્ય આપણા માટે તો સારું થાય જ, પણ એ કાર્યથી બીજાનું પણ ભલું થઈ જાય, બીજા પણ એનાથી આગળ વધી શકે. જ્યારે આપણું કાર્ય એટલું સીમિત હોય છે આપણા સુધી, એટલે એ કાર્ય, એ ધ્યેય, એ પણ એક સીમા હોય છે એની, એટલે એ જલ્દી પૂરું નથી થતું. પણ જેવી રીતે પરોપકારની જો વૃત્તિ અંદર હોય આપણામાં કે બધાનું ભલું થાય, બીજાને પણ આમાંથી મળે, બીજા પણ સુખી થાય, બીજા પણ ખુશ રહે, બીજાની પણ પ્રગતિ થાય, આપણા આ કાર્ય પૂરું થશે તો આમાં કેટલાય જણને લાભ થશે. જો આપણો ધ્યેય એ હોય તો એ ધ્યેય પોતાનું ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે જ છે, કેમ કે એમાં આપણો સ્વાર્થ નથી.
તો મહાત્મા થોરો થઈ ગયા. એના મિત્ર છે ઇમર્સન, તો કેટલું સરસ એને જવાબ આપ્યો. સંત થોરો પૂછે છે કે મજામાં ને? તો કેટલો સરસ ઇમર્સનનો જવાબ છે કે આપણું ધ્યેય તો એક સ્પષ્ટ છે. એ સંત છે તો એનું ધ્યેય સ્પષ્ટ છે. સંતોનું ધ્યેય હોય છે પરમાર્થ અને પરમાત્મા. તો એનું ધ્યેય સ્પષ્ટ છે. એને સચોટ ખબર છે કે મારે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. તો એની અંદર કોઈ દ્વંદ નથી કે મારે ક્યાં જવું, શું કરવું, આ કરીશ તો થશે કે નહીં, મારું આ કાર્ય પૂરું થશે કે નહીં, કેટલો સમય લાગશે, એ કોઈ જ દ્વંદ નથી. કેમ કે એને લક્ષ્ય પ્રાપ્ત કરવાની અંદરથી ઉત્કંઠા છે. એ રોમ રોમ એ લક્ષ્ય તરફ દોડે છે. પૂરી એકાગ્રતાથી પોતાની બધી શક્તિઓને સંચિત કરીને સારી શક્તિઓ વડે પ્રયાસ કરે છે. તો જે આવી રીતે પ્રયાસ કરતા હોય એને મંજિલ મળે જ છે. એનું ધ્યેય હંમેશા પૂરું થાય છે. પણ જે પૂરા નથી થતા એ આપણા નાના નાના ધ્યેય હોય છે, અને એ ધ્યેય નથી હોતી, એ આપણી નાની નાની ઈચ્છાઓ હોય છે જે આપણે આપણા સુધી સીમિત હોય છે. એટલે એ કાર્ય પણ એક સીમામાં હોય છે, એ કાર્ય પણ સીમિત થઈ જાય છે. જો આપણા જ વિચાર અસીમમાં ભળી જાય કે આપણા જ વિચારમાં બધાનો સમાવેશ થઈ જાય તો એ વિચાર પણ એટલો અસીમ થઈ જાય છે અને એ ધ્યેય પણ એટલી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. તો એ ધ્યેય જરૂર પૂરો થાય છે. બહુ ઓછા માણસો કોઈ એક મહાન ધ્યેય નક્કી કરીને પોતાની તમામ શક્તિઓ એના પર કેન્દ્રિત કરતા જોવા મળે છે. જાત જાતની યોજનાઓ ઘડીને એ દરેકના ઉપર પૂરું ધ્યાન આપવાનો આગ્રહ રાખીને આપણે પોતાની શક્તિઓને વિકેન્દ્રિત કરી નાખીએ છીએ. આમાં આપણું એક પણ કામ સિદ્ધ નથી થતું. જાણીતા બંગાળી કવિ નજરુલ ઇસ્લામને એક કિશોરીએ પૂછ્યું, દાદા તમે કવિતા લખવાની શરૂઆત ક્યારથી કરેલી? યુવાન વયે? હું તો એમ માનતી હતી કે તમે આ જન્મ કવિ હશો. આવું માનવાનું કઈ કારણ ખરું? મેં સાંભળેલું કે કવિઓ જન્મે છે, બનતા નથી. તે સાંભળેલું એમાં થોડોક સુધારો કરવો પડશે. એ સાચું છે કે કવિઓ જન્મે છે, પણ પાછળથી એ કવિઓ બને છે ખરા? આ સત્ય માત્ર કવિઓ માટે નહીં, કોઈ પણ કલાકાર માટે, જીવનના કલાકાર માટે એટલું જ સાચું છે. તમે આ જન્મ જીવન કલાના ઉપાસક હો એ સારી વાત છે. એ પછી પણ તમારે વાસ્તવિક જીવન ઉપાસના તો કરવી જ પડવાની. ધારો કે તમને અગાઉ આ ઉપાસના કરવાની તક ના મળી હોય તો પાછળથી પણ એનો આરંભ કરવામાં ખાસ મોડું થયું ન ગણાય. તો આ એક ઉદાહરણ તરીકે છે. આ છે સત્ય ઘટના છે કે એ કિશોરી એને પૂછે છે કે કવિ તો જન્મે છે ને, તો તમે તો યુવાન વયે કવિ થયા છો. તો આ કવિના શબ્દો છે. કવિ કહે છે કે જરૂરી તો નથી કે હર કવિ જન્મે જ છે. તો જે જન્મે છે એની સાથે જ બધી કલાઓ આવે છે એવું તો નથી, પણ કોઈ એના પુરુષાર્થ દ્વારા એ બધું શીખે છે, કલા પ્રાપ્ત કરે છે. જેને પ્રાપ્તિની ઉત્કંઠા છે, જેને કંઈક શીખવું છે, જેને કંઈક કરવું છે, ખાલી ખુદના માટે નહીં, બધા માટે, એ કંઈ પણ ભોગે કંઈ શીખી જાય છે. તો ઉંમર માયને નથી રાખતી કે આ ઉંમરે શીખવું, આ ઉંમરે આ કેમ શીખવું, આ ઉંમરે લોકો શું કહેશે હું આ ઉંમરે આ શીખીશ તો. પણ શીખવાની કોઈ જ ઉંમર નથી હોતી. ઉંમર ખાલી શરીરની વધે છે. શીખવાની કોઈ ઉંમર નથી. જે ક્ષણે કંઈક વિચાર આવ્યો તો એ વિચાર પણ શું આ શરીર તો વિચાર કરતું નથી ને? તો કંઈક સારો વિચાર આવ્યો તો એ આપણી અંદરથી આવ્યો છે. તો આપણી અંદર પણ તો પરમાત્મા બેઠેલા છે. તો એ વિચાર આવ્યો છે અને એ વિચાર સારો છે, આપણા માટે પણ સારો છે, બીજાઓ માટે પણ સારો છે. તો એ શીખવામાં, એ કાર્ય કરવામાં પછી મોડું ન કરવું જોઈએ. તો શીખવાની કોઈ ઉંમર નથી. ગમે ત્યારે આપણે કંઈ પણ સારું શીખી શકીએ છીએ. પણ ખાલી એ નક્કી કરી લીધું કે હા મને આ શીખવું છે, મારો પણ આ શોખ છે કે કવિતા હું પણ બનાવી શકું, એ ખાલી એ વિચારીને બેસી જવાથી એ પ્રાપ્ત નથી થતું. પણ એ માટે પુરુષાર્થ કરવો પડે છે.
અને એમાં પાછી પાની ન કરાય એટલો પુરુષાર્થ કરવો પડે છે, દિવસ રાત એક કરી નાખે છે. કવિઓ બહારની દુનિયા ભૂલી જાય છે ત્યારે તો એ કવિતાની રચના કરી શકે છે. એ પોતાની અંદર કેટલો ઊંડે ઉતરી જાય છે કવિતાઓ રચતા રચતા, તો એમાં પુરુષાર્થ માંગી લે છે. જીવન કલાની સાધના કરવા માટેના કેટલાક નિયમો છે. આ નિયમોનું પાલન અનિવાર્ય છે. એ જોવાનું છે કે આપણે વિકેન્દ્રિત તો નથી બની રહ્યા ને. શક્તિઓ અને વૃત્તિઓને વિખરાતી અટકાવી શકાય છે. આ માટે જીવનનો એક એવો ખ્યાલ હોવો જોઈએ, એક એવું ધ્યેય હોવું જોઈએ કે મોટા ભાગની શક્તિઓ આપણે એમાં રોકીને આપણને સંતુલિત જીવન જીવવાની મજા આવે. દિવસ દરમિયાન આપણે 50 અલગ અલગ વિચારીએ કે હું આમ કરીશ, હું આમ કરીશ, હું આમ કરીશ, તો એ 50 વિચાર કરવામાં આપણી શક્તિ નો કેટલો વ્યય થઈ જાય છે. પણ એક મોટો વિચાર, એક સાચો વિચાર, અને એની પાછળ જો આપણે બધી શક્તિઓ વાપરીએ તો એ કેમ પૂરો ન થાય? પણ આપણે એક દિવસમાં 50 એવી વસ્તુ વિચારી લઈએ છીએ, અને બીજી 50 તો આપણે બીજાઓની વિચારીને આપણું મન બગાડીએ છીએ, આપણું મગજ બગાડીએ છીએ. આ બધું આપણે ન બગાડીએ અને આપણી બધી શક્તિઓને એકત્રિત કરીને આપણે આપણા ધ્યેય તરફ આગળ વધીએ તો ધ્યેયની પ્રાપ્તિ કેમ ન થાય? પરંતુ આપણે એક નિર્ણય ઉપર ટકી રહેતા નથી. થોડી વાર આપણને આ સારું લાગે છે, થોડી વાર બીજું સારું લાગે છે, તો એક ધ્યેય નક્કી નથી થતો. એ ધ્યેય જ નથી હોતો. એ બસ આપણે એક સપનું જોઈએ છીએ બેઠા બેઠા કે હું આમ કરી લઈશ, હું આમ કરી લઈશ. તો સ્વપ્ન એ એક નીંદરમાં જોયેલા સ્વપ્નની જેમ જ રહી જાય છે કે આંખ ખુલતા એ સપનું પૂરું થઈ જાય છે, નીંદર તૂટી જાય છે, સપનું પણ તૂટી જાય છે. તો બેઠા બેઠા વિચાર કરવાથી કંઈ જ પ્રાપ્ત થતું નથી, અને 50 વિચારો કરવાથી પણ કંઈ પ્રાપ્ત થતું નથી. એક જ વિચાર, એક ઉચ્ચ વિચાર, અને બધી શક્તિઓ સાથે બધી શક્તિઓને એકત્રિત કરીને એના તરફ હરણફાળ ચાલવાનું નથી. ઉંમરની, આ શ્વાસની કોઈને ખબર નથી ક્યારે પૂરો થઈ જશે. જો કંઈક પ્રાપ્ત કરવું છે, જેને કંઈક ઉપલબ્ધિ કરવી છે, એના માટે બધો સમય ઓછો જ છે. તો સમગ્ર ઉર્જા સાથે, સમગ્ર શક્તિ સાથે હરણફાળ ભરીએ ધ્યેય તરફ, કેમ કે એક જ ધ્યેય છે, ઉચ્ચ ધ્યેય છે, તો એની પ્રાપ્તિ થાય જ છે. ગુરુદેવ ટાગોરને એક બહેને કહ્યું, આપને જે ભવ્ય જીવન મળ્યું છે એ પ્રભુનો પ્રસાદ જ ગણાય. તારી વાત સાચી છે, પણ એ પ્રસાદને ભોગ્ય બનાવવા માટે મને અકલ્પ્ય શ્રમ પડેલો. એને મેં સાધનાનું નામ આપ્યું છે. તો આપણે જે લક્ષ્ય તરફ દોડીએ છીએ, જે મહેનત કરીએ છીએ, જે આપણે પુરુષાર્થ કરીએ છીએ, એ આપણી સાધના જ છે. એવું નથી કે સંતો મહાત્માઓ એ જ ખાલી સાધના ઉપાસના કરે છે, પરંતુ આપણો એક ઉચ્ચ ધ્યેય, જેમાં સ્વાર્થનું નામો નિશાન નથી કે આપણે આ પ્રાપ્ત કરશું તો ખુદ સુખી થઈ જાશું, મને આટલું પ્રાપ્ત થઈ જશે, એ વાત જ નથી ક્યાંય. પણ આ ધ્યેય હું પ્રાપ્ત કરીશ તો આ બીજા બધા માટે આ લાભદાયી છે, ફળદાયી છે, સુખદાયી છે. ખુદના પહેલા એ ધ્યેયમાં, એ કાર્યમાં બીજાનો પણ વિચાર છે, તો એ ઉચ્ચ વિચાર તમને ઊંચું સ્થાન જરૂર પ્રાપ્ત કરાવે છે. જેના વિચાર જ ખુદ સુધી પહોંચેલા છે, જેના વિચાર જ માં જ સ્વાર્થ છે કે મારું જ સારું થાય, તો એ અલ્પ બુદ્ધિ, અલ્પ વિચાર, તો એનો ધ્યેય પણ તો એટલો જ નાનો સરખો હોવાનો ને. તો આ જે ઉચ્ચ સ્તરના ધ્યેય છે, એના માટે હૃદય પણ એટલું વિશાળ જોઈએ. બીજાનું સારું ઈચ્છવા માટે એવું હૃદય પણ તો જોઈએ ને. અને જેની પાસે એ છે, જેની પાસે હૃદય વિશાળ છે, જેની અંદર પરોપકારની વૃત્તિ છે, બીજાને સુખી જોવામાં જે ખુદ આનંદિત થાય છે, એને કોણ રોકી શકે?
એને જરૂર જીવનમાં કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત થાય જ છે. તો રવિન્દ્રનાથ ટાગોર એ કહે છે કે અત્યારે હું આ સ્થિતિ પર છું, પણ આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અકલ્પ્ય, જેની કલ્પના પણ ન થઈ શકે એટલો પુરુષાર્થ છે મારો પાછળ. પણ એ પુરુષાર્થને હું પુરુષાર્થ નથી ગણતો, એને હું સાધના ગણું છું. તો કેટલા પોઝિટિવ એના વિચાર છે. અમારે માટે તો શક્ય જ ના બને. કેમ ના બને? જીવન વિકાસ માટે સાધના કરવા માટે જે શક્તિઓ જોઈએ એ અમારામાં ના હોય ને. તો એ વ્યક્તિ એને કહે છે કે અમારા માટે આ સાધના ન થઈ શકે, કેમ કે એટલી શક્તિ અમારી પાસે નથી. જે લોકોને કંઈ પ્રાપ્ત નથી થતું, જે એ વિચારે છે, જે એ સંકલ્પ કરે છે, એની જેને પ્રાપ્તિ નથી થતી. તો પ્રાપ્તિ એટલે જ નથી થતી કે પહેલેથી અંદર નેગેટિવિટી એ હોય જ છે. તો આપણો સંકલ્પ છે, આપણે જેવું વિચાર કરીએ આપણી સાથે એવું જ આપણું જીવન બની જાય છે. તો જેને કંઈ પ્રાપ્ત નથી થતું, તો એ ભલે બહારથી કંઈ પણ કહે કે મને પૂરો વિશ્વાસ છે, મારા પુરુષાર્થમાં કોઈ કમી નથી, પણ અંદરથી એ જરૂર ભયભીત છે કે અમારી પાસે એ શક્તિ નથી. શું મારું આ કાર્ય પૂરું થશે કે નહીં? તો જે પહેલેથી જ જ્યાં પ્રશ્નાર્થ આવી ગયો છે, એટલે એને એનો ઉત્તર નથી મળતો. તો જીવનનો વિકાસ કરવાનો સાદ જાગે ત્યારે તેના પડઘા પાડનારું તત્વ આપણી અંદર બેઠેલું જ હોય છે. તો ગુરુદેવ ટાગોર એને કહે છે, એના પ્રશ્નોનો જવાબ આપે છે. એ કહે છે ને કે મારામાં એટલી શક્તિ નથી, હું ન પ્રાપ્ત કરી શકું, હું આટલી સાધના ન કરી શકું. તો ટાગોરજી કહે છે કે શક્તિ તો બધામાં બરાબર જ છે ને, પણ કોઈ એ શક્તિને પોતાના પુરુષાર્થનો વિકાસ કરીને પોતાની પાસે કેટલી શક્તિ છે એ જોઈ લીધી, જાણી લીધી, અને બીજાની એ શક્તિઓ સુપ્ત અવસ્થામાં પડી છે, કેમ કે ખબર જ નથી કે આપણી પાસે કેટલી શક્તિ છે, ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે, એનું આપને સોયના નાકા જેટલી પણ હજી ખબર નથી. આપણી બધી જ શક્તિઓ સુસુપ્ત અવસ્થામાં છે, અને એવી જ રીતે આપણે એક દિવસ આપણું મૃત્યુ થઈ જશે અને આપણને જાણ પણ નહીં થાય કે આપણી અંદર કેટલી શક્તિઓ છે. આત્મા સ્વરૂપે ખુદ પરમાત્મા, જેણે આ બ્રહ્માંડની રચના કરી, એ સાક્ષાત આપણી અંદર છે, અને એ જ આ બધું કરાવી રહ્યો છે. તો એ શક્તિ બધામાં છે જ ને, પણ કોઈ એની શક્તિને ઓળખી લે છે, અને કોઈ ખાલી ખોટા સપના જોવે છે કે હું આમ કરીશ, હું આમ કરીશ. એના જીવનમાં કંઈ જ પ્રાપ્ત થતું નથી. મને લાગે છે કે સમગ્ર જીવન સાધનાનો પાયો આમ આવી ગયો. આપણે આ રીતે નથી વિચારતા, એ જ આપણી મોટી ભૂલ છે. તો સમગ્ર જીવન સાધનાનો પાયો એ જ છે કે કંઈક વિકાસ કરવાનો સાદ, કંઈક વિકાસ કરવાનો વિચાર જો આપણી અંદરથી પ્રગટ થયો છે, તો જરૂર પૂર્ણ થશે. તો જ અંદરથી એ પ્રગટ થયો છે. જ્યારે આપણે આપણા અંદરનો અને આપણે આત્માનો અવાજ સાંભળીએ, એ સાંભળવા માટે આપણે સક્ષમ હોઈએ, તો એ અંદર પરમેશ્વરનો જ અવાજ છે ને. તો જ્યારે એણે જ કીધું છે, તો એ પૂરું ક્યાંથી ન થાય? પણ એ માટેનો વિશ્વાસ જોઈએ, એ માટે એટલા આપણે સક્ષમ હોવા જોઈએ કે એ ખાલી આપણા ઉપર છેલ્લા મનનો ધ્યેય ન હોય, પણ અંદરથી આવેલો એક અવાજ હોય કે મારે આ પ્રાપ્ત કરવું છે. મને લાગે છે કે સમગ્ર જીવન સાધનાનો પાયો આમ આવી ગયો. આપણે આ રીતે નથી વિચારતા, એ જ આપણી મોટી ભૂલ છે. આમાં આપણી ધ્યેય લક્ષિતાનો અભાવ છે એમ જ કહેવું પડશે.
બીજું કઈ નહીં તો સારી રીતે જીવન જીવવાનું પણ મન થાય તો આપણા ઘણા બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવાનું સરળ બની જાય. હાથીના એ મોટા પગલામાં બાકીના બધા પગલા સરળતાથી સમાઈ જાય છે. તો હાથીના મોટા પગલામાં નાના નાના પ્રાણીઓના કેટલા પગલા સમાઈ જાય છે. એવી જ રીતે એક ઉચ્ચ ધ્યેય, એમાં કેટલાનું જીવન સરળ બની જાય છે અને કેટલાયનું જીવન એમાં સફળ બની જાય છે. ધ્યેય એટલું મોટું હોવું જોઈએ કે એ સિદ્ધ કરવા માટે આપણી તમામ શક્તિઓની જરૂર પડવી જોઈએ. સ્વામી વિવેકાનંદે એક શિષ્યને કહ્યું, લોકોની તુચ્છતાની પાછળ તમને શું કારણ લાગે છે? પુરુષાર્થહીનતા, એનું પણ કોઈ કારણ હશે. મારો તર્ક એનાથી આગળ નથી ચાલતો. પુરુષાર્થહીનતા પાછળ મુખ્ય કારણ આદર્શોનો અભાવ હશે એમ માનવાનું મને મન થાય છે. તો વિવેકાનંદજી કહે છે કે ધ્યેય એટલું મોટું હોવું જોઈએ કે એ સિદ્ધ કરવા માટે આપણી તમામ શક્તિઓ ની એમાં જરૂર પડવી જોઈએ. ત્યારે જ આપણને આપણી શક્તિઓનો ખ્યાલ આવે ને કે આપણે કેટલું કરી શકીએ છીએ, આપણે કેટલો ઊંચો ધ્યેય પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણી અંદર કેટલી શક્તિ છે, આપણે શું કરી શકીએ છીએ. પરંતુ માણસને પોતાની શક્તિની ખબર નથી, પોતાનો ખ્યાલ નથી કે એ શું કરી શકે છે, કેમ કે એ શક્તિ ક્યાંય વાપરવાની જરૂર જ નથી પડતી. એટલું ઊંચું ધ્યેય ઓછા લોકો પાસે હોય છે. બધાનું ધ્યેય સીમિત તો છે કે ખુદ આટલું કરવું અને ઘર પરિવાર ચલાવવો. એનાથી ઊંચ ધ્યેય તો કોઈ પાસે જ છે ને. તો જે નાનો ધ્યેય છે એમાં તો આપણી અંદર કેટલી શક્તિ છે એની જાણ નહીં થાય. એ તો સરળતાથી, સહજતાથી, થોડા પરિશ્રમથી પણ થઈ જ જવાનું છે. પરંતુ ઉચ્ચ ધ્યેય માટે આપણી સમગ્ર શક્તિ આપણે એમાં વાપરવી પડે છે. તો ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી અંદર કેટલી શક્તિ છે. અને વિવેકાનંદ કહે છે કે લોકોની જે કંઈ પ્રાપ્ત નથી કરી શકતા એની પાછળનું કારણ શું છે? તો પુરુષાર્થહીનતા. એના પુરુષાર્થમાં કંઈક કમી છે. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે ઈશ્વર મારું નથી સાંભળતા, તો ઈશ્વર તો બેરોતા નથી. ઈશ્વરને સાંભળવા એ કંઈ આપણાથી દૂર નથી, એ આપણી અંદર જ છે. પણ આપણી જ પુકારમાં કમી હોય છે ને. પણ આપણે આપણા દોષ ક્યારેય નથી જોતા. આપણે ત્યારે શું કહીશું કે હું તો કેટલી પ્રાર્થના કરું છું, હું તો કેટલું ઈશ્વરને ભજું છું, છતાં ઈશ્વર મારું નથી સાંભળતા. તો આપણે કહેવા શું માંગીએ છીએ કે ઈશ્વર બહેરા છે? શું ઈશ્વરને કાન નથી? કે ઈશ્વરને હૃદય નથી? શું ઈશ્વરને આપણા દુઃખની ખબર નથી? તો કહેવાનો અર્થ શું થાય છે? આપણે શું બોલીએ છીએ એ જ આપણને ખબર નથી હોતી, તો બીજી તો શું ખબર પડે? તો ઈશ્વર બહેરા નથી, ઈશ્વર હૃદયહીન નથી, ઈશ્વર પ્રેમહીન નથી, ઈશ્વર દયાહીન નથી. એ તો કરુણાનો સાગર છે. પરંતુ આપણી પુકારમાં કમી છે. તો એવી જ રીતે ધ્યેય પ્રાપ્તિ માટે આપણા પુરુષાર્થની કમી છે. તો પુરુષાર્થહીનતા એ પહેલું અને છેલ્લું કારણ છે કે આપણે કંઈ પણ ઉપલબ્ધ નથી કરી શકતા. એ ઉપલબ્ધિ પછી સાંસારિક હોય, ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય, પણ લાગે છે તો પુરુષાર્થ જ ને. પરમાત્માને ઉપલબ્ધ થાય છે સંતો, પરમ આનંદને ઉપલબ્ધ થાય છે. કેટલો પુરુષાર્થ હશે, કેટલા જન્મો દિવસ રાત હોડમાં મૂકી દીધા છે. પોતાનું સુખ દુઃખ, પોતાને સ્વયંને ભૂલીને ખાલી ઈશ્વરને યાદ રાખ્યા છે. ત્યારે પરમાત્મા ઉપલબ્ધ થાય છે. તો એવી જ રીતે ધ્યેય પણ ત્યારે જ ઉપલબ્ધ થાય છે જ્યારે આપણે એ ધ્યેય તરફ આપણને પણ ભૂલી જઈએ. ખાલી આપણી સામે આપણો લક્ષ્ય હોય કે આ પાર કરવાનો છે, અહીં પહોંચવાનું છે. બીજું બધું જ ભૂલી જવાય. ખાલી મંજિલ સામે દેખાય અને એ તરફ આપણે હરણફાળ ભરીએ, સમજી વિચારીને વિવેકથી, તો એ કાર્ય પૂરું થાય છે.
ઘણા ઊંચા આદર્શ વાળા માણસો પણ પોકળ જીવન જીવતા જોવા મળે છે. એનું કારણ એક જ છે કે એ આદર્શોનો ખ્યાલ પોકળ હશે. ઘણા લોકો બહાર બહુ મોટા આદર્શોની વાત કરતા હોય, હું આટલું ખોટું નથી કરતો, હું આમ નથી કરતો, હું કોઈની નિંદા નથી કરતો, મને કોઈની ઈર્ષા નથી થતી, હું સ્વાર્થી નથી. આ ભ્રમણાઓ બધામાં હોય છે. તો એ એક પોકળ જીવન છે ને, અસત્ય જીવન છે, પોતા માટેનો એક ખોટો ખ્યાલ છે. તો જે ખોટા જ ખ્યાલમાં રાચે છે, ખોટા જ વિચારોમાં રાચે છે, એના મગજમાંથી નીકળેલો વિચાર કે હું આ પ્રાપ્ત કરીશ, એ વિચાર પણ તો ખોટો જોવાનો ને. તો ખોટા વિચારની મંજિલ ક્યારેય હોતી નથી. મંજિલ હોય છે સત્યની. અસત્યની કોઈ મંજિલ નથી હોતી. મંજિલ ખાલી સત્યની હોય છે. તો જે પોકળ જીવન જીવે છે ને, એનો વિચાર પણ એટલો જ પોકળ હોવાનો. તો પછી એ પૂરો ક્યાંથી થાય? લોકો સામાન્ય જીવન કેમ જીવી જાય છે? એક મોટું કારણ એ છે કે તન અને મનના સ્નાયુઓની કસોટી કરનારનું લક્ષ્ય એમની સામે હોતું જ નથી. એમણે આવું કોઈ લક્ષ્ય નજર સામે રાખ્યું હોય તો પણ એને એ પોતે જ શ્રદ્ધેય નહીં ગણતા હોય. આવું થાય તો એ લક્ષ્ય તરફ પૂરા દિલથી જવાનું મન કેમ ન થાય? તો પોતાના મન અને સ્નાયુ મતલબ પુરુષાર્થ કરવા માટે ન આપણે શરીરનું જોઈએ, ન આપણા સુખ દુઃખનું, કે ન આપણી કોઈ ઈચ્છાઓનું. સ્વયંને પણ ભૂલીને એક લક્ષ્ય યાદ છે કે મારે આ ધ્યેય પ્રાપ્ત કરવાનું છે, ત્યારે આ થાય છે. અને જેને આ નથી થતું એનો ધ્યેય જ ખોટો હશે, પુરુષાર્થહીનતા હશે, આલસ્ય હશે. અને એવો લક્ષ્ય નહીં હોય અંદરથી કે મારે આ પૂર્ણ કરવું જ છે, મારે આ મંજિલ પામવી જ છે, એટલો દ્રઢ સંકલ્પ નહીં હોય, ત્યારે એ પૂરો નથી થતો. એક કાકાએ મને કહ્યું, તમે કહો છો કે લક્ષ્ય ઊંચો રાખો, મહત્વાકાંક્ષા કેળવો, પણ મારી ઉંમર વધે છે તેમ ઈચ્છાઓ હળવી પડતી જાય છે, તેનું શું? આનું કારણ કદાચ એ હશે કે તમે જીવનમાં જે લક્ષ્ય રાખ્યા હશે એ એટલા સામાન્ય હશે કે તમને હવે એમનું આકર્ષણ નહીં રહ્યું હોય. તો આપણો લક્ષ્ય એકદમ સામાન્ય હોય, કંઈક નાની વસ્તુ પ્રાપ્ત કરવાનો, કે હું આટલું કરી લઈશ તો એટલું પ્રાપ્ત થઈ જાય છે. લક્ષ્ય જ એટલા નાના હોય છે કે આપણે આપણી પણ કસોટી નથી કરી શકતા જીવનમાં, કે આપણે શું કરી શકીએ છીએ, આપણે કેટલું કરી શકીએ છીએ. એટલો નાના લક્ષ્ય હોય છે જીવનમાં. એટલે આપણે એક દિવસ થાકી જઈએ છીએ, કેમ કે આપણી પાસે કોઈ એવું ધ્યેય જ નથી કે જેને પાર પાડવા માટે આપણે દિવસ રાત એક કરી દઈએ, કે આપણી આંખ સામે એક મંજિલ છે કે આ પ્રાપ્ત કરવાનું જ છે, એક હોશ સભર લીધેલો દ્રઢ સંકલ્પ છે. એવું નથી હોતું. એટલે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ આપણી ધ્યેયનો, આપણો લક્ષ્યનો એ બધો વિચાર ઓસરતો જાય છે. અને આખરે જીવનનો કોઈ લક્ષ્ય જ નથી રહેતો, કોઈ ધ્યેય જ નથી રહેતી. પછી તો શ્વાસ ચાલે છે એટલે જીવવું પડે છે. તો એ જીવન પણ એક ભારરૂપ થઈ જાય છે. તો આપણે આપણી જ કસોટી જ્યારે કરીએ, ઉચ્ચ ધ્યેય લક્ષ્યમાં રાખીને, અને જ્યારે આપણે એ મંજિલ પર ઊભા હોઈએ, જ્યારે એ મંજિલ આપણને ઉપલબ્ધ થઈ જાય, ત્યારે આપણે આપણી કસોટીમાંથી પાર ઉતરી જઈએ છીએ. તો ત્યારે ખુદ પર પણ ગર્વ થશે કે આ અફાટ પ્રયત્નો, અગાધ પ્રયત્નો જેમાંથી આપણે પસાર થયા છીએ, તો આપણને ખુદ પર ગર્વ થશે. અને જેને ખુદ પર ગર્વ થાય છે એનું જીવન ક્યારેય ભારરૂપ નથી થતું. એને એનું જીવન પછી સાચે જ પરમાત્માના પ્રસાદ જેવું લાગે છે. પણ જેનું જીવન જ આવા નાની વાતોથી, નાના સ્વાર્થ, બીજાની ઈર્ષાઓ, પોતાના માટે જ ખાલી વિચારવું, એટલું સીમિત મગજ,
એટલું સીમિત વિચાર, એટલું સીમિત હૃદય, તો ધીરે ધીરે પોતાનું જ જીવન બોજ બની જાય છે. વર્ષો વીતે તે મહત્વાકાંક્ષાઓને સંકેલવાની મનોવૃત્તિ થતી જોવા મળે છે. એમ કરવાની જરૂર નથી. આપણા આદર્શ એટલા ઊંચા હોવા જોઈએ એમ ધીરા પડવાનું આપણને મન જ ના થાય તો આપણે ક્યાંય રૂકી ન શકીએ. એટલો ઊંચે આપણો ધ્યેય હોવો જોઈએ, એટલો ઊંચે આપણા વિચાર હોવા જોઈએ કે એ પ્રાપ્ત કરવા માટે મગજમાં એ પ્રશ્ન પણ ન ઉઠે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, હું કેટલું કરી શકીશ, આ પૂરું થશે કે નહીં થાય. જ્યારે આવા બધા પ્રશ્નો ઉઠી જાય છે આપણા અને ધ્યેય વચ્ચે, જેવી રીતે આપણા અને પરમાત્મા વચ્ચે આપણા જે મનના દોષો છે એ પડદા છે, એટલે જ આપણને આપણી જ અંદર રહેલા પરમાત્મા દેખાતા નથી. એવી જ રીતે જીવનમાં પણ જો કોઈ ધ્યેય નથી, કોઈ લક્ષ્ય નથી અને એ ધ્યેય વચ્ચે આપણા પ્રશ્નોના અંબાર છે, તો પછી એ લક્ષ્ય આપણને સીધો દેખાશે જ નહીં. તો આપણે ખાલી થોડી વાતો કરીને, થોડા 2-3 દિવસ પ્રયત્નો કરીને ત્યાં રૂકી જશું અને ત્રીજા દિવસે કોઈ બીજો પાછો લક્ષ્ય હશે, કોઈ બીજો વિચાર હશે, પછી આપણે એ વિચાર તરફ દોડવા માંડશું. તો એવી રીતે મંજિલ પ્રાપ્ત નથી થતી. દરેક દિશામાં આપણે વળી જઈએ તો જે સીધી દિશામાં મંજિલ છે એ ક્યારેય પણ નહીં આવે, પણ એક જ દિશામાં ચાલે રાખવાથી મંજિલ પ્રાપ્ત થાય છે. થોડી થોડી વારે આપણે જો ફરી જઈએ એ રસ્તાથી આપણે, તો મંજિલ સુધી પહોંચતા તો મૃત્યુ સુધી આપણે પહોંચી જઈએ છીએ. મંજિલ પ્રાપ્ત નથી થતી, પણ મૃત્યુ આવી જાય છે ત્યાં સુધીમાં. તો એટલે આપણો લક્ષ્ય એવો હોવો જોઈએ કે આજુબાજુ શું છે એ પણ આપણને ખ્યાલ ન હોય. આંખ સામે અર્જુનની આંખ હોય એ લક્ષ્ય સાધી શકે છે કે વૃક્ષ પર એ પક્ષી છે, અર્જુનને ખાલી આંખ દેખાય છે એટલે વિંધી શક્યા, બાકી બધાને વૃક્ષ, પક્ષી, જમીન, આકાશ, પાન, વૃક્ષની ડાળી બધું જ દેખાતું હતું. એટલે એ નિશાનો વેધી શકે નહીં. જ્યારે અર્જુનજી એ નિશાનો વેધી શકે છે, કેમ કે એનો લક્ષ્ય, ખાલી એના લક્ષ્ય ઉપર એની દ્રષ્ટિ છે, એટલે એને પક્ષીની ખાલી આંખ જ દેખાય છે. એવી જ રીતે કંઈક ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો આપણી નજર સામે આપણી મંજિલ હોવી જોઈએ, આપણો લક્ષ્ય સંપૂર્ણ શક્તિઓ સાથે ત્યાં જ હોવો જોઈએ. જો આસપાસ જોવા જઈએ, આસપાસ પણ આપણે વળતા જ્યાં સારું લાગે ત્યાં ચાલવા લાગીએ, ન સારું લાગે તો પાછા વળીને પાછી બીજી દિશામાં ચાલવા લાગીએ, તો લક્ષ્ય પ્રાપ્ત નથી થતો. તો પછી આપણે મંજિલ સુધી પહોંચી નથી શકતા. આપણા આદર્શ એટલા ઊંચા હોવા જોઈએ કે એમ ધીરા પડવાનું આપણને મન જ ના થાય. ઝંખનાની એક એવી જ્યોત આપણામાં ઝબકવી જોઈએ જે જ્વાળા બને પણ ઓલવાય તો નહીં જ. અનેકોને સફળતાનો રાજમાર્ગ બતાવનારા એક મનોવૈજ્ઞાનિક પાસે યુવક માર્ગદર્શન મેળવવા માટે ગયેલો. પૂછ્યું, જીવનમાં ઊંચા આદર્શો સેવવાની ને આગળ વધવાની વાતો ગમે છે, પણ તમે આમ કહીને તમારો અણગમો બતાવો છો. એનું કારણ છે આદર્શો પાળવામાં લગભગ નિષ્ફળ જવાય છે. તો ઘણા લોકો એવા હોય છે ને, આદર્શોની ખબર હોય છે કે જીવન આવી રીતે જીવવું જોઈએ, લક્ષ્ય આવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ, જીવનમાં જીવવા માટે કંઈક ધ્યેય હોવો જોઈએ કે એ જીવવાનો એક આનંદ આવે. આપણે આપણી ખુદની કસોટી કરતા હોઈએ તો એ જીવન જીવવામાં એક આનંદ આવે છે કે આપણે આમાંથી પાર થઈ ગયા, આટલા દુઃખમાંથી, આટલી વિપત્તિઓમાંથી, આટલી આપત્તિઓમાંથી, આટલી વિડંબનાઓ પાર કરીને એક કદમ આગળ, ફરીથી એ જ આપત્તિ, એ જ દુઃખ, એ જ પીડા, એમાંથી પણ આગળ વધી જવું. અને ધીરે ધીરે જ્યારે મંજિલ પર આવી જઈએ ત્યારે એ સફળતાનો આનંદ કેવો હોય, જેની અંદર આપણો સંપૂર્ણ પ્રયાસ, સંપૂર્ણ પુરુષાર્થ
લાગેલો હોય અને આપણી સંપૂર્ણ શક્તિની ત્યારે કસોટી થતી હોય છે. તો આપણે જ જ્યારે કસોટી કરવાનું વિચાર કરી લઈએ કે આપણે શું કરી શકીએ છીએ, આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ, આપણે ખાલી આપણા જ માટે જીવીને એટલો સ્વાર્થયુક્ત વિચાર રાખીને જીવવું છે કે આપણા કોઈ ઉચ્ચ ધ્યેયથી બધાનું સારું થઈ જાય, બધા સુખી થાય, બધા પ્રગતિ કરે, બધાનો વિકાસ થાય, એ પાછળ આપણે પુરુષાર્થ કરતા હોઈએ અને એ લક્ષ્ય આપણું જ્યારે સફળ થઈ જાય તો એ સફળતાનો આનંદ એ તો જેને અનુભવ હોય એને જ ખબર પડે ને કે એ આનંદ કેવો હોય. સફળતા કઈ રસ્તા ઉપર તો મળી નથી જતી. જેણે પણ પોતાનું લક્ષ્ય, પોતાની મંજિલ ઉપલબ્ધ કરી છે, કોઈ જેને પણ ઉપલબ્ધિ મળી છે, એ બધા કેટલી પીડા અને કેટલી વેદનામાંથી પસાર થયા હોય છે, પણ એ પીડા અને વેદના એક જ ક્ષણમાં મંજિલ ઉપર પહોંચતા જ એ આનંદમાં ફેરવાઈ જાય છે. પૂરું જીવન હોમાઈ જાય છે એક લક્ષ્ય પૂરું કરવામાં, એક ધ્યેયની પ્રાપ્તિ કરવા માટે. એ મંજિલ પર, શિખર પર ઉભેલો વ્યક્તિ તો આપણને દેખાય છે, પરંતુ એ ત્યાં કેવી રીતે પહોંચ્યો, કેટલી પીડા સહી છે, કેટલી આપત્તિ, કેટલી વિપત્તિઓમાંથી એ પસાર થયો છે, કેટલા એને દર્દ જોયા છે, કેટલા દુઃખમાંથી એ પસાર થયો છે, એ કોઈને જાણ નથી હોતી. જાણ ખાલી ઉપલબ્ધિની હોય છે, પણ એ ઉપલબ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ છે એ જોવાવાળા બહુ ઓછા હોય છે. જો એ જોવામાં અને એ જોવાવાળા હોય તો એ પણ એના લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે છે. તો એને પણ ખ્યાલ આવે છે કે આટલી પીડાઓમાંથી પાર થઈને આજે એને મંજિલ પ્રાપ્ત કરી છે, તો હું કેમ ન કરી શકું. એ પીડા એ પાર કરી ગયો, તો આ દુઃખ, આ વેદના, આ પીડા હું કેમ સહન ન કરી શકું. પરંતુ સારી વાત શીખવા માટેનો પણ તો એક પ્રયાસ હોવો જોઈએ ને. આજે તો કોઈનું સારું હોય છે તો એકબીજાને ઈર્ષા થાય છે, એકબીજા એમાંથી શીખતા નથી. સૌથી મોટું કારણ આ છે કે આજે બધા સફળ નથી થઈ શકતા, કેમ કે જે સફળ છે એની આપણે ઈર્ષા કરતા રહી ગયા, યા તો એની વાતો કરતા રહી ગયા. નહીતર છેલ્લે તો બધા પાસે જવાબ છે જ કે એના તો નસીબ જ એટલા સારા હતા કે એને આટલી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. એના નસીબ જ એટલા સારા હતા, અમારા નસીબ સારા નથી. તો નસીબ આપણે જોયા નથી કે આપણા નસીબ કેવા છે. નસીબ કરીને હાથ પર હાથ ધરીને બેસવા વાળાની જિંદગી બિલકુલ વ્યર્થ ચાલી જાય છે. નથી પોતે કંઈ પ્રાપ્ત કરી શકતા, નથી જીવનમાં ન કંઈ આગળ વધી શકે છે, બસ વ્યર્થ જિંદગી જીવીને ચાલ્યા જાય છે. તો સફળ કોઈ વ્યક્તિ છે તો એની ઈર્ષા કરવાની નથી, એની ખાલી વાતો કરવાની નથી કે એ વ્યક્તિ સફળ છે, પણ એ સફળતા એની કેવી રીતે મળી, એને કયા પુરુષાર્થ કર્યા, એ કઈ દુઃખમાંથી પસાર થયા છે, એ કઈ પીડામાંથી પસાર થયા છે, કેટલી મહેનત છે, કેટલો પુરુષાર્થ છે કે એને રાત દિવસ એક કરી દીધા. 50 જગ્યા પર અલગ અલગ વિચારો રાખીને પોતાની શક્તિઓને બગાડી નથી, પરંતુ એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે, એક જ મંજિલ પ્રાપ્ત કરવા માટે પોતાની સમગ્ર શક્તિ સાથે એ ત્યાં પહોંચ્યો છે. તો એવા વ્યક્તિઓની આપણે ઈર્ષા નથી કરવાની, કે નથી એની વાતો કરવાની, કે નથી એનું નસીબ સારું છે. નસીબ બધાના જ સારા છે, એટલે તો ભગવાને આપણને
મનુષ્ય બનાવ્યા છે. એ નસીબ સારા છે એટલે જ તો મનુષ્ય બન્યા છીએ ને, નહીતર આપણે પણ 4 પગ લઈને આવ્યા હોત. તો નસીબ ઉપર બધું છોડી દેવાથી અસફળતા એટલે જ મળે છે. નસીબની કોઈને ખબર નથી કે આપણું કયું પુરુષાર્થ ક્યારે જાગે છે, આપણું એ કયું કર્મ છે કે આપણા જીવનને પલટાવી નાખે છે, એ કયું કાર્ય છે જેનાથી આપણે મંજિલ પ્રાપ્ત કરી શકશું. તો ખાલી વિચાર કરવાથી, ખાલી વાતો કરવાથી, ખાલી બીજાની જિંદગીઓ જોવાથી આપણી જિંદગી વ્યર્થ ચાલી જાય છે. પણ ઉચ્ચ વિચાર અને ઉચ્ચ ધ્યેય હોય તો શરીરની ઉંમર ભલે વધતી જાય પણ જીવન જીવવાનો એક આનંદ હોય છે. એ પીડાઓમાંથી પસાર થવાનો, એ પીડાનો પણ એક આનંદ હોય છે, એ પીડાનો પણ એક ઉત્સવ હોય છે. પણ જેને એ ઉચ્ચ ધ્યેય હોય, જેની પાસે એ ઉચ્ચ વિચાર હોય, આ એની વાત છે. બાકી બધા પાસે એક સીમિત વિચાર તો છે જ કે આપણે આપણું કરીને જીવી લેવું, કે આપણું તો થઈ જાય છે ને. તો પછી આપણામાં અને એક પ્રાણીમાં કોઈ જ ફરક નથી રહેતો ને. પ્રાણી પણ પોતાનું તો એ કરી જ લે છે ને. એવી રીતે આપણે પણ આપણો એક સીમિત વિચાર છે કે આપણે આપણું તો થઈ જ જાય છે ને. આ કાર્ય કરવાથી આપણું સારું થઈ જાય, આપણે સુખી થઈ જઈએ. તો આટલો સીમિત વિચાર એક નાનું હૃદય પણ નાનું બનાવી દે છે. વિચાર પણ એટલો જ નાનો હોવાનો. તો એ વ્યક્તિમાં ક્યારેય કોઈ ઉચ્ચ ધ્યેય પ્રાપ્તિનો વિચાર ક્યારેય નહીં આવી શકે. હૃદયને એટલું વિશાળ બનાવવું પડે છે. પોતાને ખાલી પોતાના સ્વાર્થનો જે વિચાર કરીને જીવે છે, તો એને પણ જેવું એ વિચારે છે એવું જ થાય છે કે મારું તો થઈ જાય છે ને, તો એને એનું થઈ જાય છે. પણ જે બધાનો વિચાર કરે છે, ઉપલબ્ધિ એને પ્રાપ્ત કરી છે કે એને આ દેશના વિકાસ માટે, સંતોએ અધ્યાત્મના વિકાસ માટે આટલું કર્યું છે. એનું હૃદય કેટલું વિશાળ હશે, કેટલો પુરુષાર્થ લાગ્યો હશે. સંતો પરમાત્માને ઉપલબ્ધ થાય છે અને બીજા લોકો પોતાના ધ્યેયને ઉપલબ્ધ થાય છે. તો એની કેટલો ઊંચા વિચાર હશે, કેટલી ઊંચી સ્થિતિ હશે, કેટલું હૃદય વિશાળ હશે. એ નથી પીડાથી ડરતા, નથી કોઈ દુઃખથી, નથી વેદનાથી ડરતા. બસ એનો લક્ષ્ય, એની દ્રષ્ટિ અને મંજિલ ઉપર છે. જેવી રીતે અર્જુનજીની હતી કે ખાલી પક્ષીની આંખ જોતી હતી. તો આ પુરુષાર્થી લોકોની વાત છે. બેસીને વાતો કરવાની, બેસીને થોડી વાર સપનું જોઈ લેવાની કે હું આમ કરીશ, હું આમ કરીશ. એના માટે તો જેવી રીતે 2 પલ વિચારી લીધું, એવી જ રીતે 2 પલમાં એ ભૂલી પણ જશે કે મારે શું પ્રાપ્ત કરવાનું છે. તો અનેકોને સફળતાનો રાજમાર્ગ બતાવનારા એક મનોવૈજ્ઞાનિક પાસે એક યુવક માર્ગદર્શન મેળવવા માટે ગયેલો. પૂછ્યું, જીવનમાં ઊંચા આદર્શો સેવવાની ને આગળ વધવાની વાતો ગમે છે, પણ તમે આમ કહીને તમારો અણગમો બતાવો છો. એનું કારણ છે આદર્શો પાળવામાં લગભગ નિષ્ફળ જવાય છે. 100 માંથી 99 વખત તમે નિષ્ફળ જાઓ એમ બને, પણ એકવાર તમે સફળ થયા કે તમારી જમાવટ થઈ ગઈ એમ માનજો. પણ નિષ્ફળ જવાય તો એ વાત તો આવી ગઈ. સફળ થવાય ત્યાં સુધી વળગી રહેનારને જ સફળતા મળે છે. તો જે કાર્ય કરતા પહેલા જ એ પણ વિચાર કરે છે કે હું આમાં નિષ્ફળ જઈશ તો, મારું આ કાર્ય પૂરું નહીં થાય તો જે કાર્ય નેગેટિવિટીથી જ શરૂ થયું છે એ કાર્ય પૂર્ણ નહીં થાય. પહેલાથી જ અંદરથી એ ભીતિ છે, એ ભય છે કે આ કાર્ય પૂરું નહીં થાય તો એ કાર્ય નથી પૂરું થતું. જો એક લક્ષ્ય હોય કે ગમે તે થઈ જાય, ચાહે જીવન હોડમાં મૂકી દેવું પડે, ચાહે રાત દિવસ મારે આ કાર્યમાં લાગી રહેવું પડે, ચાહે મને ગમે તેટલો પુરુષાર્થ કરવો પડે, કંઈ પણ જોયા વગર મારી કોઈ પણ
ખુશીના ભોગે, મારા કોઈ પણ સુખના ભોગે હું આ કરીશ અને એમાં જરૂર સફળ થઈશ, તો પછી પ્રકૃતિની તમામ પોઝિટિવિટી એ કાર્યમાં સાથ આપે છે. કેમ કે એના હૃદયના કોઈ ખૂણે નાનો સરખો વિચાર નથી કે હું સફળ નહીં થાઉં તો, એટલે એ વ્યક્તિ સફળ થઈ જાય છે. જે માણસ આટલો બધો આગ્રહ રાખે તેને સફળતા મળે જ છૂટકો થાય. આમાં વિરોધી નહીં આવે ને બધું સમૂહસૂત્ર પાર ઉતરશે જ એવું નથી. અવરોધ તો આવવાના જ. તો જે સફળતા પ્રાપ્ત કરે છે, જેનું ધ્યેય નક્કી છે કે હું આ મંજિલ સુધી પહોંચીશ જ, તો એવું નથી કે એને ખબર નથી કે મને કોઈ અવરોધો નહીં આવે, પણ એને ખ્યાલ છે કે અવરોધો આવશે, પણ એને એની શક્તિની જાણ છે કે ગમે તે થઈ જાય, ગમે તે હવે સામે આવી જાય, હું એ પાર કરી લઈશ. તો જે આપણો વિશ્વાસ છે એ જ આપણને સફળ બનાવે છે. ઈશ્વરને આપણે જોયા નથી, આપણો એ વિશ્વાસ જ છે ને, આપણી એ શ્રદ્ધા જ છે ને કે ઈશ્વર છે. કાલની કોઈને ખબર નથી, છતાં આપણે એક ધ્યેય નક્કી કરીએ છીએ, કંઈક સપનું જોઈએ છે કે આપણે કાલે આ કરશું, તો એ એક વિશ્વાસ જ છે ને. એ વિશ્વાસના ધોરણે જ આપણે કહ્યું ને. અને આપણે જે આ દોડી રહ્યા છીએ કંઈક પ્રાપ્ત કરવાની, તો એ આપણો વિશ્વાસ જ છે ને કે એ થશે. બાકી ખબર તો નથી કે આ બહાર નીકળેલો શ્વાસ પાછો અંદર જશે કે નહીં. આપણી પાસે કેટલા શ્વાસ બાકી રહ્યા છે કોઈને ખ્યાલ તો નથી જ ને. છતાં પણ આપણે આ કર્મ કરીએ છીએ તો એ વિશ્વાસ જ છે ને. તો વિશ્વાસની બધાને ખબર છે, પરંતુ એ વિશ્વાસ કોઈને મનના ઉપર છેલ્લા વિશ્વાસ હોય છે, ખાલી વાત પૂરતા કે મને વિશ્વાસ છે, પરંતુ એ અંદરથી નથી હોતો, ખાલી કહેવા પૂરતો હોય છે. અને ધીરે ધીરે મનનું કહેલું બધાને માનવાના આદિ છે બધા જ. ધીરે ધીરે એ પોતાને માની લે છે કે મને વિશ્વાસ છે, પણ હોતો નથી. જો વિશ્વાસ, જેનામાં વિશ્વાસ છે એની માટે આ જગતમાં કંઈ પણ અસંભવ નથી. અવરોધ તો આવવાના જ, એમાં પણ દુશ્મનો કરતા દોસ્તો વધારે ખરાબ ભાગ ભજવવાના. કોઈ પણ કારણે તમારી ધ્યેય સિદ્ધિઓ આડે આવતા તમારા દોસ્તોને, દુશ્મનો, સંજોગોને, ઘટનાઓને દાદ જ ના આપશો. તમારી સફળતાને ભોગે એમને સફળ થવા દેશો નહીં. એ તમને જેમ પાછા પાડવાના પ્રયત્ન કરે તેમ તમારા પુરુષાર્થને આગળ પ્રબળ બનાવજો. તો આ એ વૈજ્ઞાનિક, એ જે મનોવૈજ્ઞાનિક છે, આ એને વાત કહેલી છે. આ જે યુવક આવ્યો છે, તો આ એક મનોવૈજ્ઞાનિક એને વાત કહે છે. આપણા હોય કે બીજા હોય, કોઈ પણ હોય, તો જ્યારે આપણે આપણી મંજિલ તરફ આગળ વધતા હોઈએ છીએ ત્યારે કોઈ અડચણ તો આવે જ છે ને. કોઈ પાછી પાની કરી દે છે, કોઈને એવું કહેવા વાળું પણ હોય છે ને કે અરે આમાં તમે સફળ નહીં જ થાવ, મને ખબર છે, મને ખ્યાલ છે ને. અને 4-5 ઉદાહરણ પણ આપી દે છે કે આ વ્યક્તિએ આમ કર્યું હતું તો એ અસફળ જ રહ્યો, એને તો આમ થઈ ગયું, એને આમ થઈ ગયું. તો આપણે પાછા પડી જઈએ છીએ. પરંતુ જેનો દ્રઢ સંકલ્પ છે, જેની દ્રષ્ટિ મંજિલ સુધી છે, તો એ કોઈની વાત નહીં સાંભળે. એને ઉચ્ચ ધ્યેય કોઈ પ્રાપ્ત કરવાનો જો એને વિચાર આવ્યો છે, તો એને એટલો અંદરથી એ વિચાર આવેલો છે. નાના નાના ધ્યેયો જે હોય છે એ આપણા મનના કરેલા હોય છે કે આપણે આમ કરશું, પરંતુ જેણે ઉચ્ચ વિચારો કરેલા હોય છે એ સીધો જ પરમેશ્વરનો, અંદર બેઠેલા પરમેશ્વરનો એ આપેલો એ સંદેશ હોય છે. તો બીજા કોની વાત આપણે કાને ધરવાની છે, કોની વાત આપણે સાંભળવાની છે? જે અંદરથી અવાજ આવ્યો છે એ જ અંદર જે બેઠા છે એ પૂરો કરાવી દેશે. એ માંગે છે ખાલી વિશ્વાસ અને પુરુષાર્થ.
કે એમાં આપણે કમી ન રાખીએ. તો કોઈ કંઈ પણ બોલે, પણ આપણો વિવેક જાગૃત હોવો જોઈએ કે એમાંથી આપણે શું લેવું. દરેક વ્યક્તિ પાસે એક બહુ જ મહાન ગુણ હોય છે. દરેક વ્યક્તિ પાસે, દુનિયામાં જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા પાસે, જેવી રીતે બધા સર્વગુણ સંપન્ન નથી હોતા, એવી રીતે બધા જ દુર્ગુણયુક્ત પણ નથી હોતા. દરેક વ્યક્તિમાં શીખવા જેવું હોય છે, પણ આપણે એની અંદરથી શું લેવું છે એ આપણા ઉપર છે. તો એમાં આપણો વિવેક જાગૃત હોવો જોઈએ કે આપણે સામેવાળા પાસેથી શું સાંભળીને આપણે કેવી રીતે એના પર કાર્ય કરવાનું છે, કેવી રીતે વિચારવાનું છે. તો જે પ્રાપ્ત કરે છે કંઈક, એ બધાનું સારું જોવે છે અંદરથી. કોઈ આવી રીતે વાત કરે કે મેં આને જોયું છે, આ જ કાર્ય કરતા એ અસફળ થયા છે, આ નહીં જ પૂરું થાય, તો એની વાત ઉપરથી પીછેહટ નથી કરતા, પરંતુ ઓર પુરુષાર્થ કરે છે કે આટલા લોકોથી એ સફળ નથી થયું, પણ હું સફળ કરીશ. એ જોવે છે કે જેનાથી આ કાર્ય સફળ નથી થયું, એનામાં કઈ કચાશ રહી ગઈ કે આ કાર્ય સફળ નથી થયું. એ જોવાની દ્રષ્ટિ ધરાવે છે. એ ખાલી એ સાંભળીને બેસી નથી જતો કે આટલા લોકોને આ લક્ષ્ય પ્રાપ્ત નથી થયો, તો મને પણ નહીં થાય, તો મારે આ ભૂલી જવું જોઈએ, હવે મારે આગળ આમાં વધારે મહેનત ન કરવી જોઈએ, એમ કરીને એ બેસી નથી જતો. પરંતુ એ વિચાર ધરાવે છે. ઉચ્ચ ધ્યેયનો વિચાર એનામાં જ આવે છે જેની એક ઉચ્ચ સ્થિતિ છે, જે એ લાયક છે, જે કાબિલ છે. તો એ વિચારશે કે એ 5 જણા સફળ કેમ ન થયા, એ 5 જણાથી કઈ કચાશ રહી ગઈ કે સફળ ન થયા. તો એની ભૂલ શોધવાની કોશિશ કરશે અને એના પુરુષાર્થને વધારવાની કોશિશ કરશે કે જે ભૂલ એણે કરી એ મારાથી ન થાય. ત્યારે મંજિલ પ્રાપ્ત થાય છે. સાંભળીને બેસી ગયા તો જેટલું પ્રાપ્ત કર્યું છે એ પણ બાદ બાકી થઈ ગઈ ને, એ પણ શૂન્ય થઈ ગયું. ગિરનાર આપણે ચડવા જઈએ છીએ, 2000-3000 સીડી આપણે ચડી ગયા, અને 3000 સીડી પછી સામેથી આવતા લોકો કહે છે કે હવે આગળ ન જાઓ, અમે પણ પાછા આવી ગયા ત્યાંથી. એટલો કઠિન રસ્તો છે, એટલી પગમાં પીડા થશે. તો ત્યાંથી જ જે લોકો એની વાત ખાલી એના શબ્દ ઉપર સાંભળીને જે અમલમાં મૂકી દે છે, એ લોકો ત્યાંથી પાછા ફરી જશે. અને જેનામાં સુબુદ્ધિ છે એ વિચારશે કે 3000 પગથિયા પાછા ઉતરવા, એના કરતા 3000 પગથિયા ઓર ઉપર ચડી જઈએ, તો ધીરે ધીરે ગિરનારના શિખર પર પહોંચી જવાશે. તો સામેનો માણસ આપણને ગમે તે કહેતો હોય, પણ એમાંથી આપણે શું લેવું, કઈ રીતે આપણે રિએક્ટ કરવું, એ આપણા પર છે ને. એટલે જ સંતો કહે છે, સદગુરુઓ કહે છે કે સજગ થઈને જીવો. જીવનનું હર પાસું, જીવનનો હર શ્વાસ સજગતાથી લ્યો. હોશપૂર્વક જ્યારે આપણે જીવન જીવીએ ત્યારે જ આપણને સત્યની ખ્યાલ આવે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કોઈ આપણને કંઈ કીધું છે તો એ વાતમાંથી આપણે શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ, આપણે એની કેટલી વાત માનવી જોઈએ, કેટલી વાત ન માનવી જોઈએ, એ આપણી અંદર સજાગતા હોય તો જ આપણે જાણી શકીએ ને. બાકી તો કોઈ આપણને એવી રીતે કહ્યું અને આપણે પાછા નીચે ઉતરી ગયા. તો એને ગુરુ ગોરક્ષનાથજીના, અંબા માતાના, દત્ત ભગવાનના, નવનાથ સિદ્ધ 84 ભગવાનના એને દર્શન પ્રાપ્ત નથી થતા. પ્રાપ્ત શું થયું? કેવલ થકાન,
અને જો એ પાછા ઉતર્યા, એનાથી એ ચડી ગયા હોત અને એ દર્શન પ્રાપ્ત કર્યા હોત તો એ પ્રાપ્તિનો એને આનંદ થાત. તો આજે બસ આપણે અહીં વિરામ કરીએ. આ જે ચેપ્ટર છે એક લક્ષ્યની ઉપલબ્ધિ, એ હજી બાકી છે. આપણે આવતા વિડીયોમાં એ વિશે વાત કરશું. તો લક્ષ્યની ઉપલબ્ધિ, જીવનમાં એક એવો લક્ષ્ય હોવો જોઈએ કે જેને પૂરો કરવા માટે આપણે આપણી જ કસોટી કરીએ કે આપણે શું કરી શકીએ છીએ, આપણે કેટલા દુઃખ સહન કરી શકીએ છીએ, કેટલી પીડાઓમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ, અને એ પીડાઓમાંથી પસાર રોતા રોતા થઈએ છીએ કે હસતા હસતા થઈએ છીએ. માર્ગમાં આવેલાઓની કેટલી વાત આપણે સાંભળી છે અને કેટલું એની અંદરથી શીખ્યા છીએ, એ ત્યારે ખબર પડે છે. નાના નાના ધ્યેયમાં, નાના નાના વિચારોમાં આપણને આપણી શક્તિની, આપણને આપણી પ્રતિભાની ક્યારેય પણ ખબર નહીં પડે. તો જેટલો પુરુષાર્થ હશે અને જેટલી પીડા હશે, જેટલી વેદના હશે, એમાંથી પસાર થઈને જ્યારે એ મંજિલ સુધી પહોંચશું ત્યારે એક ક્ષણમાં એ પીડા અને વેદના ભૂલાઈ જશે. જેવી રીતે એક સ્ત્રી, એક માં જ્યારે એના બાળકને જન્મ આપે છે તો એની પીડાની તો માને જ ખબર પડે કે કેટલી પીડા થાય છે એ, પણ બાળકને જોતા જ એ પીડા આનંદમાં બદલી જાય છે. એવી જ રીતે પુરુષાર્થીની હર વેદના, હર દુઃખ, હર પીડા, હર વિપત્તિ, હર આપત્તિ મંજિલ પર પહોંચીને એ પરમ આનંદમાં પલટાઈ જાય છે. અને જીવન જીવવાનું બિલકુલ વ્યર્થ જીવન જીવવા કરતા એક ધ્યેયની, ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિ, કે કંઈક આપીને જઈએ, કંઈક બધાનું કરીને જઈએ, કંઈક સમાજ માટે કરતા જઈએ, કંઈક દેશને ઉપયોગી કરતા જઈએ, તો જીવન આપણને જીવ્યા એ આપણને સફળ લાગે છે. નહીતર એક વ્યર્થની જિંદગી જીવીને ધીરે ધીરે આપણને આપણી જ જિંદગી બોજ લાગવા લાગે છે. તો આપણને આપણી જ જિંદગી બોझिल ન લાગે, પણ આપણે આપણી જ જિંદગીને આનંદમાં ફેરવી શકીએ એવો લક્ષ્ય બધા પાસે હોય તો જીવન ખરેખર એક સુખમય બની જાય છે. જરૂર છે આળસને મૂકવાની અને પરમ પુરુષાર્થ કરવાની, તો લક્ષ્ય પ્રાપ્ત થાય છે. એ લક્ષ્ય પછી કોઈ બીજી વસ્તુનું હોય કે પરમાત્માનું, પુરુષાર્થ તો બધામાં જોઈએ છે. તો જેના પુરુષાર્થમાં કમી નથી એને જરૂર કંઈક ને કંઈક ઉપલબ્ધિ મળે છે, અને જીવન જીવ્યાનો આનંદ પણ મળે છે કે જેટલું જીવ્યા, જે જીવ્યા એ વ્યર્થ નથી ગયા, એ વર્ષો વ્યર્થ નથી ગયા, પણ કંઈક કરીને ગયા, કંઈક આપીને ગયા, કોઈનું લઈને નથી ગયા પણ કંઈક બીજાને આપીને ગયા. એ એક સંતોષ સાથે આપણે જઈ શકશું જ્યારે આ દુનિયામાંથી જઈશું. તો આદેશ, જય ગુરુદેવ, જય ગિરનારી.